મને લાગે છે તારા ડોક્ટરને મેં ક્યાંક જોયો છે. બહુ જૂની લાઈન છે, કોઈ નવી ટ્રાય કરો ને. જે 16 વર્ષની ઉંમરમાં તને દિલ દઈ બેઠેલો જાનો મનની તું ક્વીન હતી એની જેની સાથે પ્રેમ થયો હતો એ પેશન્ટ બનીને આવી છે. હું એ જ છોકરો છું. કેમ છો તમે? ફર્સ્ટ ક્લાસ. એટલી જ તો હોસ્પિટલમાં આવી છું પિકનિક મનાવવા. આ હાથોમાંથી તારો હાથ કદી નહીં છૂટે. દુનિયા રૂઠે એની પરવા નથી વસ્તુ ના રૂઠે. તું મને અત્યારે ને અત્યારે કિસ કરે છે કે નહીં? ના, મને ખબર જ હતી. કયું કામ કરવાનું છે એ તો યાદ છે ને? સજનપુર ગામના સજનાને ન્યાથી દેશી દારૂની પોટલી લાવવાની છે. એ પોટલીના પોયરા, હું તને પોટલી પીતી હોય એવી લાગુ છું? આઈ એમ ધ એચઓ ઓફ ધીસ ડિપાર્ટમેન્ટ. હું જે ટ્રીટમેન્ટ કહીશ એ ટ્રીટમેન્ટ તમારે કરવી પડશે, સમજ્યા? મને એવી તે કઈ બીમારી થઈ છે કે જેના ઈલાજ માટે આટલું ઊંડું રિસર્ચ કરવું પડે? જોને આ હવા તને સ્પર્શીને કરી છે વાત. માણસ કેટલી હદે જનાવર બની શકે છે ને એ હું બહુ જ નાની ઉંમરે જાણી ગઈ હતી. તું છે હું છું ને છે યાદો. તમે અમને અંધારામાં કેમ રાખ્યા છે? મારી દીકરી બચી જશે ને. તું જીવનભરનો સાથ માંગે છે, મારી પાસે તો તને આપવા માટે જીવન જ નથી. રૂમ નંબર 201 પેશન્ટ શીતલ હવે ઝડપથી દમ તોડી દેશે. જેટલું બને એટલું ઝડપથી અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દો. બહુ પ્રેમ કરતો હતો ને તું એને. દુનિયાનો કોઈ પણ પ્રેમી પોતાની પ્રેમિકાને આટલું દર્દનાક મોત નહીં આપી શકે. ઓલવેઝ રહીશું સાથે. ઓલવેઝ રહીશું સાથે.